लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कुन्द इंदुसमदेह उमारमण करुणा अयन जाहिदीन परनेह करु कृपा मर्दनमयन। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री सीताराम। આપણે બધા પવિત્ર મંગલદાયી એવી સુંદરકાંડની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ। આગળની કથામાં આપણે બધાએ જોયું કે હનુમાનજી મહારાજ આખી લંકા સળગાવી નાખી। આખી લંકાને સળગાવી અને હનુમાનજી મહારાજે પોતાનો થાક દૂર કરવા, પોતાના પૂંછડાને ઠારવા માટે સિંધુમાં દરિયામાં કૂદકો મારી દીધો। ઉલટી પલટી લંકા સબ જારી કૂદી પરા પુની સિંધુમાં જારી। હનુમાનજી મહારાજે દરિયામાં કૂદકો મારી દીધો। હનુમાનજી મહારાજે પૂંછડું ઠાર્યું। હનુમાનજી મહારાજ પૂંછડું ઠારી અને હવે હનુમાનજી મહારાજ તુરંત જ એક ક્ષણે मां जानकी पास अशोक वाटिका में जावा माटे तैयार थई गया। पूछ बुझाई खोई श्रम धरी लघु रूप बहोरी जनक सुता के आगे ठाढ़ भयऊ कर जोरी। हनुमान जी महाराज पूछड़ू ठारी, पूछ बुझाई खोई श्रम एटले के थाक उतारी, धरी लघु रूप बहोरी पाछू नानकड़ू रूप लई लीधुं। माताजी पासे जवुं छे तो हनुमानजी पाछा नाना थई गया। અત્યાર સુધી કેવું રૂપ હતું? વિરાટ રૂપ। હનુમાનજી મહારાજનું કેટલું પ્રચંડ પરાક્રમ! રાવણના દેખતા આખી લંકા હળગાવી નાખી। કોઈથી કાંઈ થયું નહીં, આખી લંકા હળગાવી નાખી। પણ એ જ હનુમાનજી મહારાજ નિર્મલ કેટલા છે કે માં પાસે જવું છે, હનુમાનજી મહારાજ પાછા નાના થઈ ગયા। ધરી લઘુ રૂપ બહોરી અને જઈ અને જનક સુતા કે આગે ઠાઢ ભયું કર જોરી અને માતાજી પાસે જઈ અને હાથ જોડીને હનુમાનજી મહારાજ ઉભા રહી ગયા। જો આ છે ભગવાનના ભક્તની નિર્મળતા, ભગવાનના ભક્તનું આ લક્ષણ। હનુમાનજી મહારાજ આગળ આપણે વાત કરી હતી ને કે આપણા જીવના ભક્તિ માર્ગના આચાર્ય છે। દાસ્ય ભક્તિ કેવી હોય, એક દાસ એક સેવક કેવો હોવો જોઈએ, એ હનુમાનજી મહારાજ આપણને બતાવે, આપણને દેખાડે કે કેટલું પ્રચંડ પરાક્રમ કરવા છતાંય લેસ માત્ર એક અંશ માત્ર પણ અભિમાન હનુમાનજી મહારાજમાં નથી। પાછા નાનકડા થઈ અને પાછા માતાજી પાસે આવ્યા। પોતે આટલું બધું કર્યું એ બધું જાણે ભૂલી ગયા હોય, પોતાને ખબર જ ન હોય જાણે પોતે આવડું બધું મોટું પરાક્રમ કર્યું। આવો હનુમાનજી મહારાજ સરળ અને નિર્મળ છે। આ જ સુંદરકાંડની સુંદરતા છે। સુંદરકાંડ સુંદર છે, એનું નામ સુંદરકાંડ છે તો એમાં જે જે સુંદરતા છે આ જ સુંદરતા છે। હનુમાનજી મહારાજનું આવું પવિત્ર નિર્મળ શિશુ જેવું રૂપ જઈ અને માતાજી પાસે જઈને ઉભા રહી ગયા અને જઈને હનુમાનજી મહારાજ માતાજીને શું કીધું ખબર છે? માતુ મોહી દીજે કछु ચિન્હા। હે માં, મને કઈક નિશાની આપો। એમાં મને કઈક નિશાની આપો। માતુ મોહી દીજે કछु ચિન્હા जैसे रघुनायक मोही दीन्हा। एમાં જેમ ઠાકોરજીએ મને વીંટી આપી હતી તમને આપવા માટે, એમ તમે પણ કઈક નિશાની આપો, જઈને મારા પ્રભુને આપો। ત્યારે માતાજીએ ચૂડામણી ઉતારી તબ દેવું હરસ સમેત પવન સુત લયું। માતાજીએ માથેથી ચૂડામણી ઉતારી અને હનુમાનજીને આપી દીધી અને હનુમાનજી મહારાજે માથે ચડાવી અને માતાજીના ચરણમાં વંદન કર્યા અને હનુમાનજી મહારાજને માતાજીએ કીધું છે કે કહે ઉતાત અસ મોર પ્રણામા सब प्रकार प्रभु पूर्ण कामा। दीन दयाल बिरदु संभारी हरहुनाथ मम संकट भारी। माताजीए जाता जाता हनुमानजीने संदेशो દીધો છે શું? કહે ઉતાત અસ મોર પ્રણામા। એ હનુમાનજી ઠાકોરજીને મારા પ્રણામ કહેજો, ભગવાનને મારા પ્રણામ કહેજો અને सब प्रकार प्रभु पूर्ण कामा। हे पूर्ण काम परमेश्वर, परब्रह्म परमेश्वर, हे प्रभु मारा प्रणाम स्वीकार करजो। दीन दयाल बिरदु संभारी हरहुनाथ मम संकट भारी। माताजी हनुमानजी महाराज जवा माटे तैयार थया तो माताजी पाछा दुखी થઈ ગયા। અત્યાર સુધી હનુમાનજી હતા તો માતાજીને શાંતિ હતી, એક છાતીમાં ટાઢક હતી, ઠંડક હતી, પણ હનુમાનજી મહારાજ પણ જવા માટે તૈયાર થઈ ગયા તો માતાજી પાછા દુખી થઈ ગયા। માતાજી હનુમાનજીને કહે છે કે હનુમાનજી મારુતિ તમે જઈને દીન દયાલ બિરદુ સંભારી હરहुनाथ મમ સંકટ ભારી।
એ હનુમાન જઈને તમે ઠાકોરજીને કહેજો કે તમે તો દીન દયાળુ છો, એ તમારી પ્રતિજ્ઞા, તમારું બિરુદ યાદ કરો, એ ભૂલી ગયા. દીન દયાળ બિરુદ સંભારી હરે ગુનાથ મમ સંકટ ભારી. એ પ્રભુ, તમે તો દાસના સંકટને હરી લેવા વાળા છો, તો મારું સંકટ કેમ હરતા નથી? હે નાથ, જલ્દી તમે મારું સંકટ હરી લો. तात सक्र सुत कथा सुनाएहु, बाण प्रताप प्रभु ही समझाएहु. हे हनुमानजी, ઠાકોરજીને યાદ કરાવજો. જયંતે જે દિવસે મારા ચરણમાં ચાંચ મારી હતી, ઇન્દ્રના દીકરા જયંતે કાગડાનું રૂપ ધરી અને મારા ચરણમાં ચાંચ મારી હતી, અને ઠાકોરજીની પાછળ બાણ મૂક્યું હતું. ત્રણેય લોકમાં જયંત ફરી આવ્યો, પણ ભગવાનના બાણે એનો પીછો છોડ્યો નહોતો, અને અંતે આવી અને ભગવાનના શરણે આવ્યો હતો. આટલા બધા ભગવાનને પોતાના ભક્તો વાલા છે, તો આજ ભગવાન ભૂલી કેમ ગયા? હનુમાનજી મહારાજ, ઠાકોરજીને યાદ કરાવજો કે મારા ચરણમાં ચાંચ મારી હતી અને તમે જયંતને મારા ચરણમાં પાડી દીધો હતો, અને આજ હું આટલી બધી દુઃખી છું. અશોક વાટિકામાં એકલી રાવણની લંકામાં નિરાધાર છું, તો તમે કંઈ કરતા કેમ નથી? તમે મને જલ્દી લઈ જાઓ. હે પ્રભુ, મારાથી આ સહન થતું નથી. तात सक्र सुत कथा सुनाएहु, बाण प्रताप प्रभु समझाएहु. પ્રભુ, તમે તમારા બાણનો પ્રતાપ ભૂલી ગયા છો. એક દર્ભની સળીનું બાણ બનાવી અને જયંતની પાછળ છોડ્યું હતું, જાણે બ્રહ્માસ્ત્ર નીકળ્યું હોય એમ એ બાણ નીકળ્યું હતું. હે પ્રભુ, તમારા બાણનો પ્રતાપ તમે ભૂલી ગયા, જલ્દી આવો ને. આમ કઈ માતાજી રડવા લાગ્યા, દુઃખી થઈ ગયા. માસ દિવસ મહુ નાથ ના આવા, તો પુની મોહી જીયત નહીં પાવા. અને મારુતિ, હનુમાનજી જૈન કહી દેજો ઠાકોરજીને કે જો 1 મહિનામાં તમે નહીં આવો ને તો મને જીવતી નહીં પામું. 1 મહિનામાં જો નહીં આવો તો હું જીવતી નહીં હોઉં. રાવણ મને 1 મહિનામાં મારી નાખશે. કહું કપી કહી વિધિ રાખો પ્રાણા, તુમ હું તાત કહત અબજાના. માતાજી કહે છે કે હનુમાન, હવે કેમ કરીને હું અંદરથી ધીરજ કેમ ધરું? હવે તો તમે જવાનું કહો છો. અત્યાર સુધી તમે હતા તો મને ચિંતા નહોતી, હવે તમે જવાનું કહો છો તો ही देखी शीतली भई छाती. એ બેટા, તને દેખીને મારી છાતીમાં ટાઢક થઈ હતી, ઠંડક થઈ હતી, પણ હવે તો પૂનીમો કહું સોય દીનું સો રાતી. હવે તો પાછા એના એ દિવસ ને એની એ રાત, એનો એ દુઃખ, એનો એ વિલાપ, એને રાવણ અને એને આ બધા રાક્ષસો, એની પાપી લંકા. કહું કપી કહી બીથી રાખો પ્રાણા. આમાં હું કેમ કરીને પ્રાણ રાખું? તુમ તાત કહત અબજાના. તમે જવાનું કહો છો, તમે રોકાતા નથી. તો ही देखी शीतली भई छाती, पुनीमो कहू सोई दिनु सो राती. તમને દેખીને છાતીમાં ઠંડક થઈ હતી, પણ હવે તો તમે જવાનું કહો છો, હવે તો મારે એના એક પાછા દિવસ. ત્યારે હનુમાનજી મહારાજને અંદરથી બહુ દુઃખ થયું. માતાજીને આટલા બધા વ્યાકુળ જોયા, હનુમાનજી મહારાજની આંખમાં આંસુ આવી ગયા, પણ બીજો કોઈ ઉપાય નથી. એટલે હનુમાનજી મહારાજે માતાજીને આશ્વાસન દીધું, માતાજીને ધીરજ ધરાવી કે માં, તમે ધીરજ રાખો. જનક સુતઈ સમજાય કરી, બહુ બીધી ધીરજ દે. માતાજીને બહુ સમજાવ્યા, બહુ ધીરજ દીધી. જનક સુતઈ સમજાય કરી, બહુ બીધી ધીરજ દીન. ચરણ કમલ સિરુનાય કભી, ગવન રામ પહીકીન. અને માતાજીના ચરણમાં વંદન કરી અને હનુમાનજી મહારાજ ઠાકોરજી પાસે નીકળવા માટે તૈયાર થયા છે. પણ ચલત મહાધુની ગરજેસી ભારી, ગર્ભસ્ત્રવ હિસુની નિશિચર નારી. હનુમાનજી મહારાજ જવા માટે, ઠાકોરજી પાસે નીકળવા માટે, દરિયો કૂદવા માટે પાછા તૈયાર થયા, પણ હનુમાનજી મહારાજે પ્રચંડ ગર્જના કરી. અને જે હનુમાનજી મહારાજે ગર્જના કરી તો તુલસીદાસજી કહે છે કે ગર્ભસ્ત્રવૈસુની નિશિચર નારી. રાક્ષસોની પત્નીઓના ગર્ભસ્ત્રવી ગયા. ના કે સિંધુ એહી પાર હી આવા, શબ્દ કિલકિલા કબને સુનાવા. અને હનુમાનજી મહારાજ એક ક્ષણમાં દરિયો કૂદી અને આ પાર આવ્યા છે. દરિયાના આ કાંઠે આવી અને હનુમાનજી મહારાજ કિલકિલાટ કરવા લાગ્યા. અને હનુમાનજી મહારાજને બધાએ જોયા અને વાંદરાઓ પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. હર્ષે સબ બિલોકી હનુમાના. હનુમાનજીને જોઈ બધા અતિ આનંદમાં આવી ગયા. નૂતન જન્મ કપિન તબ જાના. હર્ષે સબ બિલોકી હનુમાના, નૂતન જન્મ કપિન તબ જાના. બધા એટલા બધા હરખાણા જાણે નવો જન્મ થઈ ગયો. કેમ કે સુગ્રીવે કીધું હતું કે જો 1 માસમાં તમે માં સીતાની શોધ કરી નહીં આવો તો હું તમારો વધ કરી નાખીશ, તમને મારી નાખીશ. અને હનુમાનજી મહારાજ માતાજીની શોધ લઈ, માતાજીની શોધ કરીને હનુમાનજી મહારાજ આવ્યા. હનુમાનજી મહારાજને જોયા તો બધાને એમ થઈ ગયું કે આપણો જીવ બચી ગયો, હનુમાનજી આપણને નવો જન્મ દીધો છે. અને બધાને ખબર પડી ગઈ કે હનુમાનજી માતાજીની ખોજ કરી, માતાજીની શોધ કરીને જ આવ્યા છે, ખાલી હાથે આવ્યા નથી. કેમ ખબર પડી ગઈ?
તો મુખ પ્રસન્ન તન તેજ બિરાજા કીને શ્રી રામચંદ્ર કર કાજા. હનુમાનજી મહારાજનું મુખ એટલું બધું પ્રસન્ન છે અને આખું શરીર તેજથી જળજળે છે. આખા શરીરમાં હનુમાનજી મહારાજનું તેજ તગતગે છે અને મોઢા ઉપર એટલું નૂર છે. ભગવાનનું કામ કરીને આવ્યા બધાને ખાતરી થઈ ગઈ છે. જો આ લક્ષણ છે બીજું કે જ્યારે પણ તમે ભગવાનનું કામ કરવા માટે નીકળો ને તો ભગવાન જ્યારે જીવ ભગવાનના કામ કરવા માટે જ્યારે અગ્રેસર થાય અને ભગવાનનું કામ કરવા માટે બધું જ ભૂલી જાય ને ત્યારે જીવના શરીરમાં એની મેળે કાંતિ આવી જાય, એની મેળે તેજ આવી જાય. હનુમાનજી મહારાજ ભગવાનનું કામ કરીને આવ્યા એની સાબિતી છે કે હનુમાનજી મહારાજના મુખ ઉપર નૂર છે, શરીરમાં તેજ છે. પાપ કરીને તો મોઢા ઉપરથી નૂર ઉડી જાય, શરીરમાંથી તેજ ઉડી જાય. પાપીના મોઢા ઉજળા ન હોય. જ્યારે જીવ પાપ કરે તો શરીરમાંથી નૂર ઉડી જાય અને ભગવાનનું ભજન થાય, ભગવાનનું કામ કરવા માટે જ્યારે આગળ નીકળી તો શરીરમાં એની મેળાઈ કાંતિ આવે છે. તો હનુમાનજી મહારાજના મુખ ઉપર પ્રસન્નતા જોઈ, તેજ જોયું, બધાને ખાતરી થઈ ગઈ કે હનુમાનજી મહારાજ ઠાકોરજીનું કામ કરીને આવ્યા છે અને મિલઈ સકલ અતિ ભયે સુખારી. બધા ભેટા, બધા સુખી થઈ ગયા. હનુમાનજી મહારાજને દોડીને બધા ભેટા છે, બધા સુખી થઈ ગયા છે. મિલઈ સકલ અતિ ભયે સુખારી તલફત મીન પાવજીમી બારી. તળપતી માછલી હોય અને એને જેમ પાણી જડી જાય એમ હનુમાનજી મહારાજને જોઈને બધાના જીવમાં જીવ આવ્યો. ચલે હરસી રઘુનાયક પાસા. અને હનુમાનજીને લઈ અને હવે બધા ઠાકોરજીની પાસે, રામજીની પાસે આવવા માટે તૈયાર થયા છે. ચલે હરસી રઘુનાયક પાસા પૂછત કહત નવલ ઇતિહાસા. રસ્તામાં હનુમાનજી મહારાજને બધું પૂછતા જાય છે, બધો જ વૃતાંત કે મારુતિ તમે કેમ કરી લંકામાં ગયા હતા, અહીંયા શું શું હતું, તમે શું શું કર્યું. હનુમાનજી મહારાજને પૂછતા જાય અને હનુમાનજી મહારાજ બધા જવાબ દેતા જાય. માં જાનકીને તમે મળ્યા, માં જાનકી ક્યાં બેઠા છે, માતાજી દુખી છે, માતાજીને તમે ધીરજ તો આપી ને, રાવણ કેવો છે, રાવણની લંકા કેવી છે, આ બધું પૂછતા જાય છે. હનુમાનજી મહારાજ બધી વાત રસ્તામાં કહેતા જાય છે. આમ વાત કરતા કરતા બધા ઠાકોરજીની પાસે આવવા માટે ગયા છે અને ત્યાં તબ મધુબન ભીતર સબ આય. ત્યાંથી મધુવનમાં બધા આવ્યા. મધુવન કોનું છે? સુગ્રીવનું બગીચો છે મધુવન, અને એમાં અનેક જાતના ફળ છે. તબ મધુબન ભીતર સબ આયે અંગદ સંમત મધુફલ ખાય. અંગદની રજાથી બધા ફળ ખાવા માંડ્યા. અંગદની રજાથી સુગ્રીવના બગીચામાં બધા ફળ ખાવા માંડ્યા. રખવારે જબ વર્જન લાગે. રખેવાળો રોકવા માંડ્યા. સુગ્રીવના ચોકીદારો જ્યારે રોકવા માંડ્યા ને તો મુષ્ટિ પ્રહાર હનત સૌ ભાગે. તો આ બધા વાંદરાઓ એ રખેવાળાઓને મારવા માંડ્યા, મુષ્ટિકાઓ મારવા માંડ્યા ને તો આ બધા રખેવાળો ગયા સુગ્રીવ પાસે જઈ ફરિયાદ કરી છે કે મહારાજ યુવરાજ અંગદે રજા દીધી, બધા જ વાંદરાઓ આવ્યા છે અને બગીચામાં ફળ ખાવા માંડ્યા છે. અને સુગ્રીવને ખબર પડી ગઈ કે જો બધા વાંદરાઓ આવી અને ફળ ખાવા માંડ્યા હોય તો નક્કી હનુમાનજી મહારાજ માં જાનકીની શોધ કરીને જ આવ્યા હોય. જાય પુકારે તે સબ બન ઉજાર જુબરાજ. રખેવાળાઓ જઈને કીધું મહારાજ સુગ્રીવ, અંગદ યુવરાજ બધા વાંદરાઓ સાથે આખું વન ઉજાડે છે, બધા એટલા બધા પ્રસન્ન છે, રાજી છે કે આખું વન ઉજાડવા માંડ્યા છે. અને સુગ્રીવ રાજી થઈ ગયા. સુની સુગ્રીવ હર્ષ કપી કર્યા એ પ્રભુ કાજ. સુગ્રીવ મહારાજ હર્ષિત થઈ ગયા કે નક્કી ભગવાનનું કામ કરી અને વાંદરાઓ આવ્યા છે. જો ન હોતી સીતા સુધી પાઈ. જો માં જાનકીની ભાળ ન મળી હોત, જો માં જાનકીની શોધ ન થઈ હોત તો મધુબન કે ફળ सकही की खाई. जो न होती सीता सुधी पाई मधुबन के फल सकही की खाई. જો માં જાનકીની શોધ ન કરી હોત ને તો આટલા હરખાતા કોઈ દિવસ મધુવનના ફળ ખાતા જ ન હોય. નક્કી માં જાનકીની શોધ થઈ ગઈ છે. એ વિધિ મન વિચાર કર રાજા આઈ ગયે કપી સહિત સમાજા. આમ સુગ્રીવ મહારાજ મનમાં વિચાર કરે છે. ત્યાં જ બધા વાંદરાઓ અંગદ અને હનુમાનજી સહિત સુગ્રીવની પાસે આવ્યા. એહી વિધિ મન વિચાર કર રાજા આઈ ગયે કપી સહિત સમાજા. આઈ સબની નાવા પદ સીસા. આવીને બધા સુગ્રીવના ચરણમાં માથું નમાયું. મિલેવું સબની અતિ પ્રેમ કપીસા. બધાય પ્રેમથી ભેટા, સુગ્રીવ પણ પ્રેમથી ભેટા. પૂછી કુશલ કુશલ પદ દેખી રામ કૃપા પા કાજુ વિશેષી. પૂછી કુશલ કુશલ પદ દેખી. બધા એકબીજાના કુશળ પૂછ્યા એટલે બધા વાંદરાઓ સુગ્રીવને કીધું પ્રભુ તમારા ચરણના મહારાજ તમારા ચરણ જોયા
તમારા ચરણ કમળના દર્શન થયા અને હવે અમે કુશળ છીએ. અને રામ કૃપા ભા કાજુ વિશેષી, અને ભગવાન રામજીની કૃપાથી આપણું કાર્ય સફળ થયું છે. પૂછી કુશલ કુશલ પદ દેખી, રામ કૃપા ભા કાજુ વિશેષી. નાથ કાજુ કીને હનુમાના, રાખે સકલ કપિન કે પ્રાણા. સુગ્રીવ મહારાજ અતિ હર્ષિત થઈ ગયા કે વાંદરાઓએ માં જાનકીની શોધ કરી લીધી. હનુમાનજી મહારાજ દરિયો કૂદી અને ગયા અને માં જાનકીની શોધ કરીને આવ્યા છે. હજી તો સુગ્રીવ મહારાજ હર્ષિત થાય છે ત્યાં જામવંતજીએ વાત કહેવાની શરૂઆત કરી કે મહારાજ સાંભળો, નાથ કાજુ કીને હનુમાના, રાખે સકલ કપિન કે પ્રાણા. આ કામ હનુમાનજીએ કર્યું છે. નાથ કાજુ કીને હનુમાના, રાખે સકલ કપિન કે પ્રાણા. અને બધા જ વાંદરાઓનો જીવ હનુમાનજી મહારાજે બચાવ્યો છે. બધા વાંદરાઓનો જીવ હનુમાનજી બચાવ્યો છે. જો મેં અગાઉ કીધું હતું ને કે રામાયણના 5 પ્રાણ છે, પંચ પ્રાણ. એ પંચ પ્રાણ, એ પાંચે પાંચ પાત્ર રામાયણના છે ને, એનો જીવ હનુમાનજીએ બચાવ્યો છે. એક તો માં જાનકી અશોક વાટિકામાં હતા, એટલા બધા વિરહમાં દુખી હતા કે હવે શરીર છૂટી જાય તો હારું. અને હનુમાનજી મહારાજે જઈ અને માતાજીને આશ્વાસન અને ધીરજ દીધું અને માં જાનકીનો જીવ બચાવ્યો. બીજું, વાલીના ભયથી, વાલીના કોપથી, વાલીના ડરથી, વાલીના ક્રોધથી જે સુગ્રીવ ભય પામી અને જ્યાં ત્યાં સંતાતો ફરતો, ભગવાન સાથે એની મિત્રતા કરાવી અને સુગ્રીવનો જીવ બચાવ્યો. આ બીજું. ત્રીજું છે કે વિભીષણજીનો જીવ બચાવ્યો. વિભીષણજીને મળ્યા હનુમાનજી, એનો જીવ બચાવ્યો. ચોથો, ભરતજીનો જીવ બચાવ્યો. જ્યારે ભગવાન વનમાંથી પાછા આવવાના હતા, એક દિવસ બાકી હતો, ત્યારે હવે જો ભગવાનના સમાચાર ન મળે તો ભરતલાલજી મહારાજ કદાચ શરીર છોડી દે. આવી અને ભરતજી પાસે આવી અને હનુમાનજી મહારાજે સમાચાર દઈ અને ભરતજીનો જીવ બચાવ્યો છે. અને પાંચમો, લક્ષ્મણજી મહારાજ જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી મહારાજ જઈ અને સંજીવની લઈ આવ્યા અને લક્ષ્મણજીનો જીવ બચાવ્યો. તો આ રીતે હનુમાનજી મહારાજે પંચ પ્રાણ આ રામાયણના જે મુખ્ય છે એના જીવ બચાવ્યા છે. આજે વાંદરાઓનો હનુમાનજી મહારાજે બધાએ જીવ બચાવ્યો. તો જામવંતજી કહે છે કે નાથ કાજુ કીને હનુમાના, રાખે સકલ કપિન કે પ્રાણા. સુની સુગ્રીવ બહુ રીતે મિલેવું, કપિન સહિત રઘુપતિ પૈ ચાલેવું. સુગ્રીવને ખબર પડી હનુમાનજીએ કામ કર્યું. સુગ્રીવ દોડી હનુમાનજીને હૃદય લગાડી લીધા. બધા એકબીજાના કુશળ પૂછતા, હર્ષિત થતા. બધા મળી અને હવે ચાલ્યા છે ક્યાં? ભગવાનની પાસે. કપિન સહિત રઘુપતિ પહિ ચલેવું. ભગવાનની પાસે આવવા માટે નીકળ્યા બધા. અને જ્યારે હનુમાનજી મહારાજ, જામવંતજી, અંગદ, સુગ્રીવ બધા જ વાંદરાઓ દૂરથી આવતા દેખાય, દૂરથી છેટેથી આવે છે. અને ભગવાને જોયું કે વાંદરાઓ આવે છે. રામ કપિન જબ આવત દેખા, કિય કાજુ મન હર્ષ વિશેષા. ત્યારે હનુમાનજી મહારાજ અને બધા વાંદરાઓને આવતા જોઈએ ને તો ઠાકોરજીને હરખ થવા માંડ્યો. સામેથી વાંદરાઓ પ્રસન્ન થતા, દાંત કાઢતા, હસતા હસતા આવે છે. અને ઠાકોરજીને ખબર પડી ગઈ કે બધા જ વાંદરાઓ મારું કામ કરીને આવ્યા છે, જાનકીની શોધ કરીને આવ્યા છે. રામ કપિન જબ આવત દેખા, કિય કાજુ મન હર્ષ વિશેષા. અને જ્યાં વાંદરાઓએ જોયું, ફટિક શિલા બેઠે દો ભાઈ, પરે સકલ કપિ ચરણ નહીં જાય. ભગવાન રામજી અને ભગવાન લક્ષ્મણજી સ્ફટિક પથ્થરની શિલા ઉપર બેઠા છે. જઈ અને બધા વાંદરાઓએ ચરણમાં વંદન કર્યા. ફટિક શિલા બેઠે દો ભાઈ, પરે સકલ કપિ ચરણ નહીં જાય. બધા વાંદરાઓએ જઈ ભગવાનના ચરણમાં મસ્તક નમાવ્યું. પ્રીતિ સહિત સબ બેઠે, રઘુપતિ કરુણા પુંજ, પૂછી કુશલ નાથ અબ, કુશલ દેખી પદ કંજ. ભગવાન બધાને બેઠા. ઠાકોરજી તો નિર્મળ છે, સરળ છે, સરળ, બિલકુલ સરળ સ્વભાવના ભગવાન. બધાને હૃદય લગાડી બેઠા. બધાને ખબર અંતર કુશળ પૂછ્યા. બધાના કુશળ ક્ષેમ પૂછ્યા ને ત્યારે બધા વાંદરાઓએ શું કીધું ખબર છે કે પ્રભુ તમારા ચરણના દર્શન કરી અને હવે અમે બધા કુશળ ક્ષેમ છીએ. અને ત્યાં પાછી જામવંતજીએ વાત કરવાની શરૂઆત કરી. પ્રભુ સાંભળો, જામવંત કહ શું રઘુરાયા, જા પરનાથ કરહુ તુમ દાયા. હે પ્રભુ, તમે કુશળ પૂછો છો, તમે અમને બધાને કુશળ પૂછો છો, તો હે નાથ, જેના ઉપર તમે દયા કરો એને શું દુઃખ હોય, એને શું વિપત્તિ હોય, એનું તો કુશળ જ હોય. જામવંત
કહ સુनु રઘુરાયા, જા પર નાથ કરવું તુમ દાયા. હે પ્રભુ, તમે એકવાર જેની માથે કૃપા દ્રષ્ટિ કરી નાખી એનું તો પછી કુશળ જ હોય ને. તાહી સદા શુભ કુશલ નિરંતર. પ્રભુ, એનું કલ્યાણ નિરંતર, એનું કુશળ જ હોય. તાહી સદા શુભ કુશલ નિરંતર, સુર નર મુનિ પ્રસન્નતા ઉપર. હે પ્રભુ, તમે જેના ઉપર કૃપા કરો ને એના ઉપર દેવતાઓ, મુનિઓ અને આ જગતના બધા જ સજ્જનો બધા જ એના ઉપર કૃપા કરે, બધા જ એના ઉપર પ્રસન્ન થાય. તાહી સદા શુભ કુશલ નિરંતર, સુર નર મુનિ પ્રસન્નતા ઉપર. સોય વિજય વિનય ગુણ સાગર. હે પ્રભુ, એ જ આ જગતમાં વિજયી થાય, એ જ ગુણવાન થાય અને એનામાં જ વિનય અને વિવેક આવે. કેનામાં? જેના ઉપર તમે કૃપા કરો એનામાં. તાસુ સુજસુ ત્રિલોક ઉજાગર. અને પ્રભુ, એનો જ યશ, એની જ કીર્તિ આખા ત્રિલોકમાં, જે મંદિરની માથે ધજા ફરકે એમ એની કીર્તિ આખા ત્રિલોકમાં, એની કીર્તિનો વિસ્તાર થાય, એની કીર્તિનો એ ફેલાવો થાય. પ્રભુ કી કૃપા ભયવ સબ કાજુ, જન્મ હમાર સફલ આજુ. હે પ્રભુ, તમારી કૃપાથી બધું કામ થયું. માં જાનકીની શોધ થઈ ગઈ છે. પ્રભુ કી કૃપા ભયવ સબ કાજુ, જન્મ હમાર સુફલ આજુ. હે પ્રભુ, અમારો જન્મ સફળ થઈ ગયો તમારી કૃપાથી. માં જાનકીની શોધ થઈ ગઈ છે. અને હવે જામવંતજીએ કીધું કે પ્રભુ સાંભળો, કામ કોને કર્યું હું તમને કહું. નાથ પવન સુત કીન્હી જો કરની, સહસ મુખ ન જાય સોબરની. હે પ્રભુ, હનુમાનજી મહારાજ જે પરાક્રમ કરીને આવ્યા ને, એ પ્રભુ 1000 મુખે હું એનું વર્ણન કરું ને તો એનું વર્ણન થઈ શકે એમ નથી. હનુમાનજી મહારાજ એટલું મોટું કામ કરીને આવ્યા છે. નાથ પવન સુત કીન્હી જો કરની, સહસ મુખ ન જાય સોબરની. પવન તનય કે ચરિત સુહાય, જામવંત રઘુપતિ સુનાય. અને હનુમાનજી મહારાજના સુંદર ચરિત્રોની જામવંતજી ઠાકોરજીની વાત કરવાની શરૂઆત કરી. અને જ્યાં ભગવાને હનુમાનજી મહારાજના અદ્ભુત પરાક્રમ વિશે સાંભળ્યું, સુનત કૃપા નિધિ મન અતિભાય, પુનિ હનુમાન હર્ષી હેલાય. અને ભગવાને ઉભા થઈને હનુમાનજી મહારાજને હૃદય લગાડી લીધા. હનુમાનજી મહારાજના પરાક્રમ વિશે ઠાકોરજીએ જ્યાં કાને વાત સાંભળી અને હનુમાનજી મહારાજને ઠાકોરજી ઉભા થઈ દોડી અને હૃદય લગાડી લીધા. કહું તાત કઈ વાત જાનકી, રહેતી કરતી રક્ષા સપ્રાણ કી. ભગવાન આજે એટલા બધા પ્રસન્ન છે, હનુમાનજી મહારાજ માથે એટલા બધા પ્રસન્ન છે. શું કામ ખબર છે? માં જાનકી આશીર્વાદ દીધા હતા ને કે મારા દીકરા, ઠાકોરજીના બે હાથ તારી માથે રહેશે, ઠાકોરજી તારા ઉપર સદા પ્રસન્ન રહેશે, ભગવાન તારા ઉપર સદા કૃપા કરશે. આજે આશીર્વાદ ફળ્યો, આશીર્વાદનું ફળ આવ્યું છે. અને કહું તાત કઈ વાત જાનકી, રહેતી કરતી રક્ષા સપ્રાણ કી. હનુમાનજી મહારાજને હૃદય લગાડી અને ઠાકોરજી પૂછે છે કે મારુતિ, જાનકી ત્યાં કેમ છે? પોતાના પ્રાણની રક્ષા કેમ કરે છે? દુખી છે, વ્યાકુળ છે. નામ પાહર દિવસ નિશી, ધ્યાન તુમ્હાર કપાટ. હનુમાનજી મહારાજ કે પ્રભુ સાંભળો, દિવસ ને રાત તમારું ધ્યાન કરે છે, તમારું નામ જપા રાખે છે. એ નાથ, માં જાનકી ત્યાં એટલા બધા વ્યાકુળ છે. પ્રભુ, એની વિપત્તિ એ ન સાંભળવી જ સારી, એટલા બધા દુખી છે. પ્રભુ, નામ પાહરો દિવસ નિશી, ધ્યાન તુમ્હાર કપાટ, લોચન નિજ પદ જંત્રિત, જાહી પ્રાણ કહી બાટ. હે પ્રભુ, તમારા દર્શન નથી થયા ને એના લીધે જ એની આંખ તમારા દર્શનને લાભે, તમારા દર્શનના લાભની લાલચે જ બસ એ સ્વાર્થે જ જીવ ટકાવી રાખ્યો છે. પ્રભુ, નહીંતર માતાજીનો જીવ ક્યારનો નીકળી ગયો. એટલા બધા દુખી છે, દિવસ ને રાત તમારું ધ્યાન કરે છે. એ પાપી, એ રાક્ષસોની લંકામાં માં દુખી છે, નિત્ય તમારું ધ્યાન કરીને તમારું નામ રટતા રહીએ છે અને તમારી વાટ જોઈને બેઠા છે. બસ તમારા દર્શનની અભિલાષા છે. પ્રાણ નીકળાય એટલી વાર છે. પ્રભુ, હવે મોડું કરો માં. એ પ્રભુ, ચલત મોહી ચૂડામણી દીની. હું જ્યારે આવતો હતો ત્યારે મને નિશાની રૂપે આ ચૂડામણી આપી છે. રઘુપતિ હૃદય લાય સોઈ લીધી. ભગવાને ચૂડામણી લઈ અને હૃદય લગાડી લીધી. ચલત મોહી ચૂડામણી દીની, રઘુપતિ હૃદય લાય સોઈ લીધી. હનુમાનજી મહારાજે ચૂડામણી આપી, ભગવાને હૃદય લગાડી. ભગવાનને બહુ દુઃખ થયું. નાથ જુગલ લોચન ભરી બારી, બચન કહે કછુ જનક કુમારી. હનુમાનજી મહારાજ કહે છે, પ્રભુ, હું જ્યારે આવતો હતો ને ત્યારે માં રડી પડ્યા હતા. માં જાનકીએ રોતા રોતા પ્રભુ મને કીધું તું, સાંભળો નાથ, હું તમને કહું છું. અનુજ સમેત ગહેવ પ્રભુ ચરના, દીન બંધુ પ્રાંતારતી હરના. મને માતાજી કીધું તું કે હે મારુતિ,
લક્ષ્મણજી સહિત ઠાકોરજીના ચરણમાં મારા વંદન કહેજો અને પ્રભુ એને જલ્દી કહેજો કે હે શરણાગતોના દુઃખને હરનારા, હે પ્રભુ તમે તો શરણાગતોના દુઃખને કોઈ દિવસ જોઈ નથી શકતા, તમે તો કૃપા સિંધુ છો. શરણાગત વત્સલ તો હે નાથ, મન ક્રમ વચન ચરણ અનુરાગી, કઈ અપરાધ નાથ હો ત્યાગી. હે નાથ, હું તો મન વચન કર્મથી તમારી શરણાગત છું, તો મને કેમ ભૂલી ગયા, મારો ત્યાગ કેમ કરી દીધો? અવગુણ એક મોર મેં માના, બિછુરત પ્રાણ ન કીન પયાના. હા, એટલો અવગુણ મારામાં છે કે તમારાથી છેટી થઈ તોય હજી હું જીવતી છું, મારા પ્રાણ નીકળી ન ગયા. હે પ્રભુ, નાથ સો નયનની કો અપરાધા, નિશ્રત પ્રાણ કરે અઠી બાધા. અને માતાજી શું બોલ્યા છે પ્રભુ ખબર છે? હનુમાનજી કહે છે કે પ્રભુ આ પ્રાણને તો ક્યારનું નીકળી જવું છે, પણ શું કરું, મારી આંખ રહી નહીં, મારું માનતી નથી, એને તમારા દર્શનની લાલચ છે ને એટલે આ પ્રાણ નીકળતા નથી. હે પ્રભુ, બિરહ અગ્નિ તન તુલ સમીરા, શ્વાસ ચરે છન માહી શરીરા. હે પ્રભુ, વિરહ અગ્નિ છે, તન તુલ સમીરા, આ શરીરે જેવું તો જાણે રૂ હોય, તમારો વિરહ હોય એ જ અગ્નિ હોય. અને પ્રભુ જે શ્વાસ નીકળે છે ને એ શ્વાસ જ જાણે અગ્નિને હળગાવવા માટેનો પવન હોય એવું લાગે છે. શ્વાસ ચરે છન માહી શરીરા. એ પ્રભુ, હવે એક ક્ષણમાં શરીર બળી જાય એમ છે. નયન સ્ત્રવહિ જલો નિજ હિત લાગી, ચરે ન પાવ દે બિરહાગી. એ પ્રભુ, પણ શું કરું, આ શરીરને સળગવા નથી દેતું, આ આંખમાંથી જે આંસુડા પડે છે ને પ્રભુ, એ આ વિરહને ઠારી નાખે છે. આંખમાંથી આંસુ બંધ જ નથી થતા એટલે આ વિરહને ઠારી નાખે છે અને આ દેહ સળગતો નથી, બળતો નથી. માતાજીને આટલા બધા વિપત્તિમાં જોયા, આટલા બધા વ્યાકુળ જોયા. હનુમાનજી મહારાજ કહે છે પ્રભુ સીતા કે અતિ વિપત્તિ વિશાલા, બિનહી કહે ભલે દીન દયાલા. એ પ્રભુ, માતાજીની વિપત્તિ કીધા વિના જ હારું છે, એ સાંભળવું સારું નથી પ્રભુ. માં એટલા બધા દુઃખી છે. નિમિષ નિમિષ કરુણા નિધિ, જાહી કલ્પ સમભીતિ. હે કરુણા નિધાન, એક એક નિમેષ એક એક કલ્પ જેમાં વીતે છે. નિમેષ એટલે શું ખબર છે? આપણે એક આંખનો પલકારો મારે, આંખનો એક પલકારો પડે એને નિમેષ કહેવાય. હનુમાનજી કહે છે પ્રભુ, માં જાનકીને એક એક નિમેષ એક એક કલ્પ જેટલા વીતે છે. નિમેષ નિમેષ કરુણાનિધિ, જાહી કલ્પ સમભીતિ. બેગી ચલીએ પ્રભુ આન્ય, ભુજબલ ખલદન જીતી. હે પ્રભુ, જલ્દી કરો, જલ્દી કરો, હાલો હવે આપણે બધા જલ્દી જાય અને બધા જ રાક્ષસોને મારી અને માતાજીને જલ્દી લઈ આવી. હનુમાનજી મહારાજ પોતે વ્યાકુળ થઈ ગયા. બેગી ચલીએ પ્રભુ આનીએ, એ પ્રભુ જલ્દી કરો, ભુજબલ ખલદન જીતી. તમારી ભુજાઓના બળથી રાવણની લંકાને રોડી નાખો. સુની સીતા દુઃખ પ્રભુ સુખાઈના, પરિયાય જલ રાજીવ નૈના. ઠાકોરજીની આંખમાં આંસુ ભરાઈ ગયા, ભગવાનના કમળ જેવા નેત્રમાં આંસુ આવ્યા છે. માં જાનકીને દુઃખી જોઈ અને ઠાકોરજી દુઃખી થયા છે. જો ભગવાનનો સ્વભાવ છે, ભગવાનનો ભક્ત દુઃખી થાય ને એટલે ઠાકોરજી દુઃખી થાય. આ ભગવાનનો સ્વભાવ છે. માં જાનકી ભગવાનના પરમ ભક્ત છે. ભગવાનનો ભક્ત આજ માં જાનકી દુઃખી છે, એનું દુઃખ સાંભળી અને ભગવાન પોતે દુઃખી થયા છે અને ભગવાનની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. બચન કાય મન મમ ગતિ જાહી, સપને હું બુજીએ વિપત્તિ કી તાહી. અને ઠાકોરજી બોલ્યા છે કે અરે રે, જેને મન વચન કર્મથી મારી જ ગતિ હોય એને શું સપનામાં વિપત્તિ આવવા દઉં? ભગવાન કહે છે કે મન વચન કર્મથી જે મારું ચિંતન કરે, જેને મારા સિવાય બીજી ગતિ ન હોય, એને શું સપનામાં વિપત્તિ આવવા દઉં? કે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. ત્યારે હનુમાનજી મહારાજ ચરણમાં વંદન કરી અને ઠાકોરજીને કહે છે પ્રભુ, વિપત્તિ તો ત્યારે જ હોય જ્યારે તમારું ભજન ને સ્મરણ છૂટી જાય. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. જો હનુમાનજી મહારાજ આપણા બધાના ગુરુ છે, આપણા બધાના આચાર્ય છે, તો આપણે બધાને પાછા સમજાવે છે જો તમારા જીવનમાં તમને એમ લાગતું હોય કે દુઃખ આવ્યું છે, તમારા જીવનમાં વિપત્તિ છે, આપત્તિ છે, તો નક્કી જાણજો તમને ભગવાનનું સ્મરણ છૂટી ગયું હોય. જ્યાં સુધી ભગવાનનું સ્મરણ છે, ભગવાનનું ચિંતન છે, ત્યાં સુધી વિપત્તિ આવે જ નહીં. કેમ કે ભગવાનની પ્રતિજ્ઞા છે. ઠાકોરજી બોલ્યા ને, વચન કાય મન મમ ગતિ જાહી. જેને મન વચન કર્મથી મારી ગતિ હોય, સપને હું બુજીએ વિપત્તિ કીતાહી. એને શું સપનામાં વિપત્તિ આવે? ના આવે. ભગવાન સપનામાં વિપત્તિ ના આવવા દે. મન વચન કર્મથી
જેને ભગવાનનું ચિંતન હોય એને સપનામાં વિપત્તિ ના આવે. વિપત્તિ ક્યારે આવે? તો હનુમાનજી મહારાજ બોલ્યા, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. જ્યારે ભગવાનને મૂકી અને સંસાર વાલો લાગવા માંડે, સંસારના સુખ વાલા લાગવા માંડે, સંસારનો વૈભવ વાલો લાગવા માંડે, સંસારની કીર્તિ વાલી લાગવા માંડે, જીવ ઈર્ષા, નિંદા, માન, મોટાઈ, અભિમાનમાં ખેંચાવા લાગે અને આમાં ભગવાનને ભૂલી જાય, પછી વિપત્તિ આવે, પછી દુઃખ આવે. केतिक बात प्रभु जात धान की, रिपुहि जीती आने भी जानकी. हनुमानजी કહે છે, પ્રભુ આ રાક્ષસો કઈ મોટી વાત છે? એક તમારા માટે તો એક તુચ્છ જંતુ જેવા રાક્ષસો છે પ્રભુ. હાલો જલ્દી કરી માં જાનકીને જલ્દી લઈ આવો, એમાં કેટલી વાર છે? કેતિક બાત પ્રભુ જાત જાનકી. હે પ્રભુ, આ રાક્ષસોને મારવા એ તમારા માટે કઈ મોટી વાત છે? રીપુહિ જીતી આની બી જાનકી. હાલો જલ્દી જાય અને માં જાનકીને લઈ આવે. હનુમાનજી મહારાજની સામે ઠાકોરજી જોઈ રહ્યા. હનુમાનજી મહારાજની સામે જોવે છે. આ હનુમાનજી મહારાજ ઠાકોરજીને પોતાના દીકરા જેવા વાલા લાગ્યા છે અને પહેલી વાર હનુમાનજીને ભગવાને પોતાના મુખથી, પોતાના મોઢેથી પોતાનો દીકરો એમ કીધા છે. માં જાનકીએ તો પોતાનો દીકરો કીધો, પણ ભગવાન બોલ્યા છે, સુન કપિતો હિ સમાન ઉપકારી, નહીં કો સુર નર મુનિ તનુધારી. હે મારુતિ, હે કપી, સાંભળો, હું તમને કહું છું, આખા જગતમાં દેવતા હોય તોય ભલે, માનવ હોય તોય ભલે, મુનિ હોય તોય ભલે, હે હનુમાનજી, તમે જે મારા ઉપર ઉપકાર કર્યો ને, આટલો ઉપકાર કોઈ કર્યો નથી. સુન કપિતો હિ સમાન ઉપકારી, નહીં કહું સુર નર મુનિ તનુધારી. પ્રતિ ઉપકાર કરો કાતોરા. હે હનુમાન, હું તને શું દઉં? તારા ઉપર હવે હું શું ઉપકાર કરું? સન્મુખ હોય ને સગત મન મોરા. મારું મન મારા સન્મુખ નથી થતું. મારું મન, મારા વિચાર બંધ થઈ ગયા છે. વિચાર આવે તો કંઈક આપું ને. એ મારુતિ, આવડો બધો ઉપકાર કે હું એનું ઋણ ચૂકવી શકું એમ નથી. અને ઠાકોરજી હનુમાનજી મહારાજને કીધું, શું સુધ તો હિ ઉરીન મે નાહી. હે મારુતિ, હું આજીવન ક્યારેય તમારું ઋણ ચૂકવી નહીં શકું. દેખ એવું કરી વિચાર મનમાં. મેં મનમાં વિચાર કરીને જોયું કે હનુમાન, હું તમારું ઋણ નહીં ચૂકવી શકું. પુની પુની કપિ ચિતૌ સુરત્રાતા, લોચન નિર્ભુલક અતિગાતા. અને ઠાકોરજી હનુમાનજીની સામે જોઈ રહ્યા છે. સામે જોઈ અને ભગવાનની આંખમાંથી આંસુની ધાર થઈ છે. હનુમાનજી મહારાજ ઉપર ભગવાનને એટલો બધો પ્રેમ ઉભરાણો કે આંખમાંથી આંસુની ધાર થઈ. અને જેમ માં દીકરાની સામે જોતી હોય એમ ઠાકોરજી હનુમાનજીની સામે એક ટકે જોવે છે. સુની પ્રભુ બચન બિલોકી મુખ, ગાત હરસી હનુમંત, ચરણ પરે પ્રેમા કુલ, ત્રાહી ત્રાહી ભગવંત. અને હનુમાનજી મહારાજ જે ભગવાનની આ દશા જોઈ, ભગવાનનો આવો પ્રેમ જોયો ને, તો હનુમાનજી મહારાજ ઠાકોરજીના ચરણમાં દંડવત કરીને પડી ગયા. હે પ્રભુ, રક્ષા કરો. હે નાથ, મારી રક્ષા કરો, રક્ષા કરો. આમ કરતા કરતા હનુમાનજી મહારાજ ભગવાનના ચરણમાં પડી ગયા. બાર બાર પ્રભુ ચહઈ ઉઠાવા, પ્રેમ મગન તે ઉઠબન ભાવા. ભગવાન હનુમાનજીને બસ પરાણે ઉઠાડે છે, પણ હનુમાનજી ઊભા થતા નથી. એટલો બધો પ્રેમ છે કે ભગવાનના ચરણ છોડતા નથી. બાર બાર પ્રભુ ચહી ઉઠાવા, પ્રેમ મગન થઈ ઉઠબન ભાવા. પણ પ્રેમના આવેશમાં હનુમાનજી મહારાજ ઊભા જ થતા નથી. પ્રભુ કરે પંકજ કપિ કે સીસા, સુમિરી સો દશા મગન ગૌરીસા. અને હનુમાનજી મહારાજની માથે ઠાકોરજીનો હાથ છે. આ દ્રશ્ય જે યાદ આવ્યું ત્યાં શંકર ભગવાનમાં પાર્વતીજીને કથા કરતા કરતા સમાધિસ્થ થઈ ગયા. આ દ્રશ્ય જ્યાં ધ્યાનમાં આવ્યું કે ઠાકોરજીનો હાથ હનુમાનજીની માથે છે, તે શંકર ભગવાન ધ્યાનસ્થ થઈ ગયા. શું કામ ખબર છે? હનુમાનજી મહારાજ કોણ છે? શંકર ભગવાન શિવજી પોતે છે ને. તો ભગવાન શિવજીની યાદ આવી, ભગવાને પોતાની માથે હાથ મૂક્યો તો પ્રભુ કર પંકજ કપિ કે સીસા, સુમિર સોદસા મગન ગૌરીસા. ભગવાન શિવજી ધ્યાનસ્થ થઈ ગયા. સાવધાન મન કરી પુનિ શંકર, લાગે કહન કથા અતિ સુંદર. પાછા મનને બહાર લાવી અને પાછા ભગવાન શિવજી માં પાર્વતીજીને કથા કહેવા લાગ્યા. કપિ ઉઠાઈ પ્રભુ હૃદય લગાવા, કર ગહી પરમ નિકટ બેઠાવા. પાછા હનુમાનજીને ઉપાડી અને ભગવાને હૃદય લગાવી લીધા. તમે વિચાર તો કરો, હનુમાનજી મહારાજ કેટલા બધા ભાગ્યશાળી છે. માતાજીનો આશીર્વાદ કેવડો મોટો ફળ્યો. પાછા એ ઉપાડીને હૃદય લગાડે. જગતનો નાથ પરબ્રહ્મ પરમેશ્વર, જે સપનામાં કોઈના ધ્યાનમાં નથી આવતો, જેના ચરણ કોઈના ધ્યાનમાં નથી આવતા, એ ભગવાન વારંવાર હનુમાનજીને હૃદય લગાડે છે. કપિ ઉઠાઈ પ્રભુ હૃદય લગાવા, કર ગહી પરમ નિકટ બેઠાવા. હાથ પકડીને બાજુમાં બેસાડી દીધા.
कहु कपि रावण पालित लंका, कही विधि दहेव दुर्ग अति बंका। એ મારુતિ કયો તો ખરા. હવે ઠાકોરજી પૂછવા લાગ્યા, આનંદથી પૂછે છે, પ્રસન્ન થઈને પૂછે છે. મારુતિ જેમ બાળકને પિતા પૂછે ને કે બેટા આટલું બધું મોટું કામ તે કેવી રીતે કર્યું, મને કહેતો ખરો, એમ પોતાના પિતા હોય એમ હનુમાનજી મહારાજને ભગવાન પૂછે છે કે કહુ કપી રાવણ પાલિત લંકા, કઈ વિધિ દહેવ દુર્ગ અતિ બંકા. એ મારુતિ કયો તો ખરા, રાવણનો આટલો બધો સુરક્ષિત કિલ્લો લંકા એને તમે કેમ કરીને હળગાવી નાખી. પ્રભુ પ્રસન્ન જાના હનુમાના, બોલા વચન વિગત અભિમાના. હનુમાનજી જોયું ઠાકોરજી બહુ પ્રસન્ન છે, ઠાકોરજી આનંદમાં છે, એટલે હનુમાનજી મહારાજ બોલ્યા, પણ અભિમાન રહિત બોલ્યા. હનુમાનજી મહારાજ બોલ્યા, અભિમાન વિનાની વાણી બોલ્યા. શું બોલ્યા? એ પ્રભુ તમે મને કહો છો મેં લંકા કેમ હળગાવી, મેં આવું બધું પરાક્રમ કેમ કર્યું? તો હે પ્રભુ સાંભળો, શાખા મૃગ કે બડી મનુસાઈ, શાખા તે શાખા પર જાય. એ નાથ હું તો એક વાંદરો છું, હું એક વાંદરો, મારું શું પરાક્રમ હોય? મારું મોટામાં મોટું પરાક્રમ હે નાથ એ પ્રભુ એટલું હોય કે હું એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કૂદકો મારી જઈ શકું. એ પ્રભુ આટલું મારું બળ, એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કૂદકો મારીને જાય ને આજ વાંદરાનું બળ હોય. પણ પ્રભુ નાગી સિંધુ હાટક પુરજારા, નિશિચર ગણપતિ બિપિન ઉજારા, સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથન કછુ મોરી પ્રભુતાઈ. હે પ્રભુ આખો દરિયો કૂદી ગયો, 400 ગામનો દરિયો હું કૂદી ગયો. એ પ્રભુ આખી લંકાને હળગાવી નાખી. નિશિચર ગણપતિ બિપિન ઉજારા, બધા રાક્ષસોને મારી નાખ્યા. રાક્ષસોની રાવણની અશોક વાટિકા મેં ઉજાડી નાખી. હે પ્રભુ આ મારું બળ નથી હે નાથ, સો સબ તવ પ્રતાપ રઘુરાઈ. હે પ્રભુ આ તો તમારું બળ છે. સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથન કછુ મોરી પ્રભુતાઈ. હે પ્રભુ મારી પ્રભુતાઈ નથી, હું તો એક વાંદરો છું, એક ઝાડવેથી બીજા ઝાડવે જઈ આવું. હે નાથ આ તો તમારું બળ છે. તા કહો પ્રભુ કછુ અગમ નહીં, જા પર તુમ અનુકૂળ, તવ પ્રભાવ બળબાન લહી, જારી સકઈ ખરુતુલ. હે પ્રભુ સાંભળો, જેના ઉપર તમે રાજી થયા હોય એના માટે શું અગમ્ય છે, એનાથી શું ન થાય. પ્રભુ તમે જો રાજી થાવ ને તો એક નાનકડું રૂ હોય ને એ આખા વડવાના લગ્નને હળગાવી નાખે. એ પ્રભુ તમે નાનાને મોટા કરવા વાળા છો, તુચ્છને મોટા કરવા, મચ્છરને ગરુડ બનાવી દો એવા તમે છો. એ નાથ હવે તો મને પ્રભુ મને બસ તમારી ભક્તિ આપો. નાથ ભક્તિ અતિ સુખદાયિની, દેહુ કૃપા કરી અન્ન પાયની. હનુમાનજી મહારાજે માગી લીધું, પ્રભુ મને તમારી ભક્તિ આપો. નાથ ભગતિ અતિ સુખદાયિની, દેહુ કૃપા કરી અન્ન પાયની. સુની પ્રભુ પરમ સરળ કપિબાની, એવ મસ્ત તબ કહ્યો ભવાની. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, હનુમાનજી મહારાજની આટલી સરળ વાણી સાંભળી ને તો ભગવાને એમ મસ્તુ તથાસ્તુ મારુતિ, હું તમને મારી ભક્તિ આપું છું આમ કહી દીધું. સુંદરકાંડની શરૂઆત ક્યાંથી થઈ હતી? હનુમાનજી મહારાજમાં જાનકીની શોધ કરવા માટે નીકળ્યા. જાનકી શું છે? ભક્તિ છે, ભગવાન પરબ્રહ્મ છે. હનુમાનજી મહારાજ આપણા જીવના ગુરુ છે, આચાર્ય છે. એટલે હનુમાનજી મહારાજને તમે જીવ ગણો. હનુમાનજી મહારાજ આપણને એ બતાવે છે કે ભગવાનની ભક્તિ એની જો પ્રાપ્તિ કરવી હોય, આ આખી લંકાની યાત્રા છે ને ભક્તિને મળવા માટેની યાત્રા છે. આપણે જોયું રસ્તામાં કેટલા વિઘ્ન આવ્યા, ભગવાનના ભક્તમાં શું શું લક્ષણ હોવા જોઈએ, શું શું વિશેષતા હોવી જોઈએ, અને આ બધામાંથી જીવ જ્યારે આખો આ બધા વિઘ્નને પાર કરી અને જ્યારે લાયક બને, આટલું બધું પરાક્રમ કરવા છતાં પણ જ્યારે એનામાં સરળતા હોય, લેસ માત્ર પણ અભિમાન ન હોય, મેં કાંઈ કર્યું જ નથી એમ જ્યારે એનામાં એ ભાવ રહે, એ ભાવ સ્થિત રહે કે બધું કરવા વાળા તો મારા ઠાકોરજી છે, ત્યારે ભગવાન રાજી થઈ અને જ્યારે પોતાની ભક્તિનો આશીર્વાદ આપે છે, પોતાની ભક્તિ અર્પિત કરે છે. હવે ભગવાને હનુમાનજી મહારાજને પોતાની ભક્તિ અર્પણ કરી છે. તથાસ્તુ કહી અને હનુમાનજી મહારાજને પોતાની ભક્તિ આપી છે. તો આ આખી યાત્રા છે કે ભક્તિ મેળવવા માટે ભગવાન પાસેથી જ નીકળી. જો પેલા હનુમાનજી ભગવાનની પાસે જ હતા એમ આપણે ભગવાનની પાસે જ છે. પરબ્રહ્મ પરમેશ્વર પરમાત્મા આપણી અંદર જ છે, છતાં પણ આપણે ભક્તિ વિનાના છે. ભગવાન આપતા નથી આપણને ભક્તિ. કેમ? કેમ કે લાયક થવું પડે. હનુમાનજી મહારાજ નીકળ્યા શું લઈ? પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી. મુદ્રિકામાં શું હતું? રામ નામ.
ભગવાનના નામથી શરૂઆત થઈ હતી અને હનુમાનજી મહારાજ એક પછી એક વિઘ્ન પાર કરતા ગયા અને ભગવાનની ભક્તિ માટે જે લાયક ગુણો હોય એ બધા જ ગુણો કેમ કેમ કેળવાય એ આપણને બતાવતા ગયા અને એનું પરિણામ એ આવ્યું કે ભક્તિએ આશીર્વાદ આપ્યા. જ્યારે ભક્તિ આપણા ઉપર રાજી થાય ને, ભક્તિ કૃપા કરે ને ત્યારે ભગવાન મળે. માં જાનકીએ કૃપા કરે શું આશીર્વાદ આપ્યો કે મારા ઠાકોરજીના બે હાથ બેટા તારી માથે રહેશે. ભક્તિ કૃપા કરે એટલે જીવ નિર્ભય થઈ જાય. અજર અમર ગુણ નિધિ સુત હોહુ. હનુમાનજી મહારાજને અજર અમર કરી દીધા, નિર્ભય કરી દીધા. અને જ્યારે ભક્તિ આશીર્વાદ આપે ને કે તને ભગવાન મળશે, ત્યાર પછી ભગવાન આશીર્વાદ આપે, જા બેટા તને ભક્તિ મળશે. ભગવાન રાજી થઈ અને ભક્તિ આપે છે. ભગવાને પોતાની ભક્તિ આપી છે. સુની પ્રભુ પરમ સરળ કપિબાની એવ મસ્ત તબ કહે ભવાની. ઉમા રામ સુભાવ જેહી જાના તાહી ભજન તજી ભાવ ન આના. ભગવાન શિવજી કહે છે કે માં પાર્વતીજીને કે હે દેવી, એકવાર જેને ભગવાન રામજીનો સ્વભાવ ખબર પડી ગઈ ને, એના જીવનમાં પછી ભગવાનના ભજન સિવાય કાંઈ રહેતું જ નથી. ભગવાન એટલા બધા સરળ છે, એટલા બધા દયાળુ છે, એટલા બધા નિસ્વાર્થી છે, એટલા બધા ભક્તવત્સલ છે, ભગવાન એટલા બધા ભોળા છે. આ જીવને જ્યારે ખબર પડી જાય ને, ત્યારે જીવથી પછી બધો જ સંસારનો જગતનો વ્યવહાર છૂટી જાય. પછી ભગવાનના ભજન સિવાય એનાથી કાંઈ થાય જ નહીં. એ કોઈ સાથે કપટ કરી જ શકે નહીં. એના મારું તારું રીએ જ નહીં. એને જગતમાં કાંઈ સાબિત કરવાનું રીએ જ નહીં. પછી તો કેવળ ને કેવળ ભગવાન સિવાય એના ચિત્તમાં બીજું ચિંતન રીએ જ નહીં. ક્યારે? ઉમા રામ સ્વભાવ છે જાના. આપણને ભગવાનનું ચિંતન નથી થતું. ભગવાનનું નામ લઈ છે, ભગવાનના કામ પણ કરી છે, અનેક સેવાના કામ પણ કરી છે, પણ ચિંતન સંસારનું થાય. શું કામ? આપણને ભગવાનનો સ્વભાવ ખબર નથી કે આ જગતમાં, યાદ રાખજો, આ જગતમાં માણસો કદાચ દયાળુ હશે, આપણું સારું કરવા વાળા પણ હશે, આપણા હિતેચ્છુ પણ હશે, સગા વાલા પણ હશે, પણ યાદ રાખજો, જેટલો ભગવાન દયાળુ છે ને એટલો આ જગતમાં કોઈ નથી. જેટલો ભગવાન તમારો છે ને એટલો આ જગતમાં તમારું કોઈ નથી. અને જેટલું ભગવાન તમારું હિત કરશે ને એટલું આ જગતમાં કોઈ કરી શકશે નહીં. આ જીવને જેથી ખબર પડી ગઈ ને, ભગવાનનો સ્વભાવ ખબર પડી ગઈ ને કે આ જગતમાં કોઈ ભગવાન જેટલું નિસ્વાર્થી નથી, ત્યારે એને આ જગતની માયા છૂટી જાય અને પછી ભગવાનની ભક્તિ સિવાય એના ચિત્તમાં કાંઈ રહે નહીં. ઉમા રામ સ્વભાવ જેહી જાના તાહી ભજન તજી ભાવના. એ સંવાદ જાસુર આવા રઘુપતિ ચરણ ભગતિ સોઈ પાવા. અને ભગવાન શિવજી તો ત્યાં સુધી કહે છે કે હે દેવી, આ ભગવાન રામજીનો અને હનુમાનજીનો આ સંવાદ જેના પણ હૃદયમાં આવશે ને એ પણ ભગવાનની ભક્તિને પામી જશે. આ છે સુંદરકાંડની સુંદરતા. આ ઠાકોરજીનું એ સરળપણું, ભગવાનની ઉદારતા, હનુમાનજીની નિર્દોષતા, હનુમાનજીનું શિશુપણું, આ બધી સુંદરકાંડની સુંદરતા છે. સુની પ્રભુ વચન કહે કપિ વૃંદા, જય 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 કૃપાલ સુખ કંદા. અને ભગવાનની આવી ઉદારતા જોઈ આને બધા વાંદરાઓ જય હો પ્રભુ તમારો, જય હો કરતા કિલકિલાટ કરવા લાગ્યા. તબ રઘુપતિ કપિપતિ ही બોલાવા, કહા ચલે કર કરહુ બનાવા. ત્યારે ભગવાને હવે સુગ્રીવને બોલાવ્યા. સુગ્રીવને કીધું કે હવે જવાની બધા તૈયારી કરો, હાલો હવે સેનાને તૈયાર કરો. અબ વિલંબ કે કારણ કીજે. હવે વિલંબ કરવાનું કોઈ કારણ નથી, હવે જલ્દી કરો. તુરંત કપિને કહું આય સુધી જે. બધા વાંદરાઓને જલ્દી હવે આજ્ઞા આપો. કૌતુક દેખી સુમન બહુ બરસી, નભતે ભવન ચલે સુર હર્ષી. અને જ્યાં ઉપરથી દેવતાઓને ખબર પડી ગઈ ઠાકોરજી નીકળ્યા છે અને ઉપરથી દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી છે. કૌતુક દેખી સુમન બહુ બરસી, નભતે ભવન ચલે સુર હર્ષી. દેવતાઓ રાજી થતા થતા પોતાના લોકમાં ગયા કે ઠાકોરજી નીકળ્યા છે, હવે આપણા દુઃખોનો અંત આવશે, હવે રાવણનો નાશ થશે. અને કપિપતિ બેગી બોલાય આય જૂથ જૂથ, નાના બરણ અતુલ બલ, બાણર ભાલુ ભરુત. જ્યારે સુગ્રીવે આજ્ઞા કરી અને સુગ્રીવની આજ્ઞા સાંભળી અને દૂર દૂરથી વાંદરાઓ આવ્યા છે. કપિપતિ બેગી બોલાય આય જૂથ જૂથ, ટોળે ટોળા વાંદરાઓ આવ્યા. નાના બરણ અતુલ બલ, બાણર ભાલુ ભરુત. અનેક રંગના અતુલિત બળના ધણી, આવા અનેક રીછ, અનેક વાંદરાઓ, અનેક ગણી ન શકાય એટલા અસંખ્ય રીછ અને વાંદરાઓના ટોળે ટોળા આવી અને બધા આવી અને ભગવાનના ચરણમાં વંદન કરે છે. પ્રભુપદ પંકજ નાવહી સીસા, ગરદેહી ભાલ મહાબલ કીસા. અને રીછ અને વાંદરાઓ ભગવાનના ચરણમાં વંદન કરી અને ગર્જના કરવા લાગ્યા.
દેખી રામ સકલ કપી સેના ચિતઈ કૃપા કરી રાજીવ નૈના. અને ભગવાને જ્યાં બધી સેનાને જોઈ ત્યારે ભગવાને બધી સેના ઉપર દ્રષ્ટિ ફેરવી અને જ્યાં ભગવાનની દ્રષ્ટિ પડી રીછ અને વાંદરા હતા, પણ જ્યાં રામજીની દ્રષ્ટિ પડી ત્યાં રામ કૃપા બલ પાઈ કપિંદા ભય પચ્છ જુત મનહુ ગિરિંદા. આ બધા રીછ અને વાંદરા જ્યાં ભગવાનની દ્રષ્ટિ પડી ને તો તુલસીદાસજી મહારાજ કહે છે કે મોટા મોટા જાણે પાંખો વાળા પર્વત હોય ને આવા બળવાળા થઈ ગયા. મોટા પાંખો વાળા પર્વત હોય એવા બળવાળા બધા રીછ ને વાંદરા ભગવાનની દ્રષ્ટિ થઈ અને થઈ ગયા. હર્ષિ રામ તબ કીન પયાના સગુન ભય સુંદર સુમનાના. અને હવે ભગવાને બધા વાંદરાઓની સાથે પ્રયાણ કર્યું, પ્રસ્થાન કર્યું છે અને મંગળ સુંદર સુગમ થવા લાગ્યા. જાસુ સકલ મંગલમય કીર્તિ તાસુ પયાન સગુન યહ નીતિ. તુલસીદાસજી મહારાજ કહે છે કે ભગવાન નીકળ્યા હોય એમાં તો સુકન જ થાય ને. મંગલ ભવન અમંગલ હારી, જે મંગળનો ધામ છે અમંગલનો હરવા વાળો છે એ નીકળે પછી તો સુકન થાય જ ને. જાસુ સકલ મંગલમય કીર્તિ તાસુ પયાન સગુન યહ નીતિ. ભગવાન નીકળે અને સુકન થાય એમાં કઈ નવાઈ નથી. પ્રભુ પયાન જાણા બેદેહી. અને લંકામાં માતાજીને ખબર પડી ગઈ કે ભગવાને પ્રયાણ કર્યું છે. પ્રભુ પયાન જાણા બેદેહી ફરકી બામ અંગ જનુ કહી દેહી. અને માતાજીના ડાબા અંગ માંડ્યા ફરકવા, સુકન થવા લાગ્યા. ભગવાન નીકળ્યા છે, નિશાની મળી ગઈ. અને જ્યાં જે માં જાનકીને સુકન થયા ને એ બધા જ રાવણને અપસુકન થયા. જોઈ જોઈ સગુન જાનકી હોય. માં જાનકીને જે સુકન થયા અસગુન ભય રાવણ હી સોઈ. રાવણને એટલા અપસુકન થવા લાગ્યા. ચલા કટક કો બરને પારા ગરજે બાનર ભાલુ અપારા. તુલસીદાસજી કહે છે કે આ સેના નીકળી પણ આનું વર્ણન કેમ કરીને કરું. અસંખ્ય વાંદરાઓ અને અનેક રીછો છે, ગર્જના કરતા બધા જાય છે. ચલા કટક કો બરને પારા ગરજે બાનર ભાલુ અપારા. નખ આયુધ ગિરિપાદ પધારી. નખના હથિયાર છે, ગિરિપાદ પધારી. પર્વત અને નખના હથિયાર છે અને પગથી કોઈ હાલે છે. કોઈ ચલે ગગનમાં ઈચ્છાચારી. કેટલાય આકાશમાં ઉડે છે. કે હરિનાદ ભાલુ કપી કરી. અને સિંહ જેવી ગર્જનાઓ રીછ અને વાંદરાઓ કરે છે. ડગમગાહી દિગ્ગજ કરી. અને આ ગર્જના સાંભળી અને દિશાઓના હાથી ચિત્કાર કરવા લાગ્યા. આવા વાંદરાઓ ગર્જના કરતા નીકળ્યા છે. ચિક્કર હી દિગ્ગજ ડોલ મહિગિરી લોલ સાગર ખર ભરે. મન હર્ષ સબ ગંધર્વ સુરમુનિ નાગ કિન્નર દુખ ટરે. દિશાઓના હાથી ચિત્કાર કરવા લાગ્યા. પૃથ્વી મંડી ડોલવા અને પર્વતો મંડ્યા ખડભડાટ કરવા. સમુદ્ર ખડભડી ઉઠ્યો. ગંધર્વ દેવતા મુનિ નાગ કિન્નર આ બધા મનવા મંડ્યા હરખાવા. મન હર્ષ સબ ગંધર્વ સુર મુનિ નાગ કિન્નર દુખ ટરે. કે હવે આપણે બધાના દુઃખ જવાના છે. અને કટકટ હિમરકટ વિકટ ભટ બહુ કોટી કોટિન ધાવહી. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલનાથ ગુણગણ ગાવહી. કરોડે કરોડ વાંદરાઓ, અનેક વાંદરાઓ દાંત કટકટ આવતા નીકળ્યા છે. કટકટ હિમરકટ વિકટ ભટ બહુ કોટી કોટિન ધાવહી. કરોડો વાંદરાઓ આમ તેમ મંડ્યા દોડવા. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલનાથ ગુણ ગાવહી. અને ભગવાન કૌશલાનાથ ભગવાન અયોધ્યા નરેશ રામજીનો જય જયકાર બોલાવતા, શ્રી રામચંદ્રજીનો જય હો એમ પોકારતા, બધા ભગવાનના ગુણોનું ગાન કરતા બધા વાંદરાઓ નીકળ્યા છે. વાંદરાઓ નીકળ્યા ને સહી સકન ભાર ઉદાર પતિ બાર બાર મોહી. શેષ નારાયણ ભગવાનથી ભાર સહન નથી થતો. સહી સકન ભાર ઉદાર અહિપતિ બાર બાર મોહી. વારંવાર શેષ નારાયણ ભગવાન ગભરાઈ જાય છે, મોહિત થઈ જાય છે. ભાર સહન નથી થતો. એવડી બધી સેના છે. ગહ દસન પુની પુની કમઠ પૃષ્ઠ કઠોર સો કિમી સોઈ. તો શેષ નારાયણ ભગવાન શું કરે છે ખબર છે? કાચબાની પીઠ ઉપર પોતાના દાંત ભરાવી દે છે પકડી રાખવા માટે, ક્યાંક મારા ઉપરથી પૃથ્વી ખસી ન જાય. ગહ દસન પુની પુની કમઠ પૃષ્ઠ કઠોર સો કિમી સોઈ. તો તુલસીદાસજી મહારાજ કહે છે કે આ કેવું લાગે છે, આ બધું કેવું શોભે છે. રઘુબીર રુચિર પ્રયાણ પ્રસ્થિતિ જાની પરમ સુહાવની. જેનું કમઠ ખર પર સર્પરાજ સો લિખિત અવિચલ પાવની. જાણે ભગવાનની સુંદર કીર્તિ ભગવાનની યુદ્ધની સુંદર લીલાઓને લખવા માટે શેષ નારાયણ ભગવાન કાચબાની પીઠ ઉપર જાણે પોતાના દાંતથી લખતા હોય ને એવું શોભે છે. એ વિધિ જાય કૃપાનિધિ ઉતરે સાગર તીર. જહ તહ લાગે ખાન ફલ ભાલ વિપુલ કપિબીર. આમ ભગવાન દરિયાના કિનારે આવ્યા છે. એ વિધિ જાય કૃપાનિધિ ઉતરે સાગર તીર. દરિયાના કિનારે આવ્યા છે ભગવાન. અને જહ તહ લાગે ખાન ફલ ભાલુ વિપુલ કપિબીર. બધા રીછ અને વાંદરાઓ જ્યાં ત્યાં
ભગવાનની આજ્ઞાથી બગીચામાં જ્યાં કંઈ ફળ ફૂલ જોયા એ બધા ફળ ફૂલ ખાવા લાગ્યા. આજની કથાને આપણે વિરામ આપીએ. હવે કાલની કથામાં વિભીષણજી લંકામાંથી ભગવાનની પાસે ભગવાનના શરણે આવશે. આ કથા આપણે કાલ જોશું. આજની કથાને આપણે વિરામ આપીએ. બોલી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આજ ભગવાનને આરામ આપીએ. બધા દરિયાને કાંઠે આવ્યા છે. વાંદરાઓ ભલે ફળ અને ફૂલ ખાય, ભગવાનની પાસે આનંદ કરે. આપણે આજની કથાને વિરામ દઈએ.